હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. શિયાળો ચાલી રહ્યો છે, આમ તો હવે જવાની તૈયારીમાં છે, પણ કાકા બહુ મસ્ત ગાજર લાવ્યા છે. તો મેં વિચાર્યું કે ચલો આજે હું ગાજરનો હલવો બનાવું, જે નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવે એવો, અને પેલો લગ્ન પ્રસંગમાં બનતો હોય ને લાઈવ હલવો, એટલો મસ્ત હું બનાવીશ. તો આજનો મારો વ્લોગ જોવાનું ચૂકતા નહીં. આ એકદમ મસ્ત દેશી ગાજર છે. પહેલાં રેડ આવે ને એની આનો ટેસ્ટ બહુ મસ્ત હોય છે. તો પહેલાં બધા જ ગાજરને હું વોશ કરી લઉં. જો હવે મસ્ત આ ગાજરની આવી રીતે છે ને, આનાથી હું છાલ ઉખેડી લઈશ બધા ગાજરને. એકદમ મસ્ત સુપર. બધા જ ગાજરની છાલ મેં નીકાળી દીધી છે, અને હવે હું એને ખમણી હોય ને મીડિયમ સાઇઝની, આવી એ ખમણીથી ખમણી લઈશ. ગાજરને આવી રીતે આડું રાખી અને છીણવાનું, જેથી એની છીણ છે ને એકદમ મોટી થાય. જો આવી મોટી છીણ કરવાની, એટલે હલવો બહુ જ મસ્ત થાય. મસ્ત એકદમ છીણ બનીને રેડી છે. આડું ગાજર રાખીને કેટલું મોટું છીણ, જો હું તમને બતાવું, આટલા એકદમ મોટા મોટા છીણ થાય. જો કેટલો મસ્ત દેખાય છે ને, સુપર. આવી રીતે ગાજર છીણી લેવાનું, અને એને વચ્ચેનો જે આ ભાગ નીકળે ને વ્હાઈટ કલરનો હોય, એ હલવામાં નહીં નાખવાનો. અને પેલા લાલ કેસરી ગાજર છે, દેશી છે, એટલે ને પહેલાં મમ્મી એવું કે એને પરદેશી ગાજર કહેવાય. પેલા રેડ કલરના આવે ને, તો એની અંદર જે આ વ્હાઈટ ભાગ હોય ને એ ઓછો હોય છે, એનું છીણ વધારે નીકળે છે, તો તમે એનો પણ હલવો બનાવી શકો છો. 1 કિલો ગાજરમાંથી આપણે આરામથી 4 થી 5 વ્યક્તિનો હલવો તો બનાવી જ શકીએ છીએ. તો કોઈ પણ ગેસ્ટ આવે તો તમારે આવી રીતે અનુમાન લગાવી દેવાનું. આવી જાડા તળિયાવાળી પેન લેવાની, અને એમાં એકદમ એક મોટો ચમચો હોય ને એ ઘી એડ કરી દેવાનું. અને તમને લાગે કે થોડુંક ઓછું છે, કારણ કે ઘીમાં સતળાય ને તો બહુ મસ્ત લાગશે ગાજર. અને એમાં જે આપણે ગાજરનું છીણ બનાવેલું છે ને એ નાખી દેવાનું, અને મીડિયમ આંચ પર આપણે આને સાવરી દઈશું, જ્યાં સુધી એ ઘી ઉપર ના આવે ત્યાં સુધી. આ છીણને આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની, અથવા તો નોનસ્ટિક જ લેવાનું છે, અને એને આવી રીતે બધીથી હલાવી લેવાનું છે. અને એના ઉપર પછી કોઈ બી વાસણને ઢાંકી દઈશું આપણે. ગાજર મસ્ત બફાઈ ગયા છે, અને હવે એમાં ફૂલ ફેટ મલાઈ બને અમારા દૂધમાં, કાંઈ ન ઘટે, ભગરી ભેંસનું દૂધ આવે છે, સુપર ફૂલ ફેટવાળું. ફૂલ ફેટનું ભગરી ભેંસનું, આમ જો મલાઈવાળું દૂધ નાખી દીધું છે, 1.5 લીટરથી પણ થોડુંક વધારે. અને હવે એનો એકદમ મસ્ત માવો કણીદાર બનશે, અને હલવો પણ આમ જોઈને ખાવાનું મન થઈ જાય ને એટલો કણીદાર બનશે. અને આપણી પાસે માવો નથી, જો તમારે માવો નાખવો હોય તો એ પણ નાખી શકો છો. અને હવે ફૂલ ગેસ પર 2-3 મિનિટ આપણે એને હલાવતા રહેવાનું, અને ત્યાં સુધી આપણા બીજા કામ હોય એ કરતા રહેવાના. અને 20-25 મિનિટમાં તો હલવો બનીને રેડી થઈ જાય છે. દર 2 થી 3 મિનિટે આપણે આને હલાવતા રહીશું, નહીં તો ઉપર મલાઈનો એક થર જામી જશે. ન જામી જાય એ માટે 2-3 મિનિટે આને હલાવતા રહેવું, એટલે ગાજર એકદમ મસ્ત ચડી જશે. જો દૂધ એકદમ મસ્ત બળી ગયું છે, અને માવો બનવાનું શરૂ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં સુગર એડ કરી દઈશું. તમારે તમારા સ્વાદના હિસાબથી સુગર એડ કરવાની. અને સુગર છે એ પાણી છોડે છે, તો જ્યાં સુધી એ બળી ના જાય ત્યાં સુધી હલવાને આપણે હલાવતા રહેવાનું. આ સ્ટેજ પર આપણે હલવાને સતત હલાવતા રહેવું પડશે. ગમે એટલું જાડા તળિયાવાળું વાસણ હોય તો બી ચોટી જાય છે, અને નોનસ્ટિક હોય તો બી હલવો ચોટે છે. એટલા માટે આ સ્ટેજ ઉપર આપણે એમને હલાવતા રહીશું. 5-7 મિનિટમાં તો બનીને રેડી થઈ જશે.
અને ધીમા ગેસ ઉપર જ હલાવવાનું હો. હલવો બનીને રેડી થઈ ગયો છે. જો કેટલો મસ્ત દેખાય છે, એકદમ સુપર ગરમા ગરમ હલવો. અને લાસ્ટમાં બની છે ને એટલે એમાં તમારે થોડું 1-2 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું, જેથી હલવો છે એકદમ શાઇનિંગવાળો દેખાશે અને મસ્ત લાગશે. અને આ સ્ટેજ પર જો તમારે ડ્રાયફ્રૂટ નાખવા હોય તો તમે બદામ, કાજુ, પિસ્તી કંઈ પણ અને ઇલાયચી પાવડર નાખી શકો છો. પણ હું હલવામાં ક્યારેય આવું કંઈ નાખતી નથી, કારણ કે જે ફ્લેવર હોય એ ફ્લેવર એન્જોય કરવા હું માગું છું એટલા માટે. હલવો રેડી છે, ગરમા ગરમ હલવો હું તમને ટેસ્ટ કરીને બતાવીશ. સુપર, પરફેક્ટ. વાવ. આજે પપ્પાનું જમવાનું કાકી બનાવવાના છે અને જમવામાં હું એકલી જ છું, તો રોજે તો પપ્પાની ફરમાઈશ હોય ને એ જ બને. તો આજે વિચાર્યું મારી ચોઈસનું બનાવું. હું શું બનાવું છું ખબર? એકદમ મસ્ત સુપર વેજીટેબલ બિસ્किट पिज़्ज़ा. फटाफट बनी जाए. चलो कुछ आज जुगाड़ी करते हैं. 10 मिनट में बिस्किट पिज़्ज़ा बनाते हैं. एकदम मस्त सुपर. पिज़्ज़ा बनाववा માટે જો બધા જ વેજીટેબલ કટ કરીને રેડી છે. ટમેટું, કાકડી, ઓનિયન, US પિઝાના ઓરેગાનો ચીલી ફ્લેક્સ, બટેટું, કોથમીર, કેચઅપ અને માય ફેવરેટ ચીઝ. અને હું શેના પિઝા બનાવવાનું છું ખબર છે તમને? બિસ્કિટના. હમણાં ફટાફટ બનાવીને તમને બતાવી દઉં. આ બિસ્કિટ ઉપર મસ્ત ટોમેટો કેચઅપ અને બધા જ વેજીટેબલમાં બધું એડ કરી દીધું છે. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, નમક અને મસ્ત પાથરી દીધું. હવે એની પર હું ચીઝ ખમણી લઈને પછી ફાઇનલ ટેસ્ટ કરાવીશ. ABCDમાં અક્ષર ઝાઝા રે, એમાં મને ગમે એક ડી. લવ યુ લોટ્સ ઓફ માય સેલ્ફ. ડી મારો પોતાનો, દીપુ. માય ફેવરેટ લેટર ડી. ચીઝવાળા બિસ્કિટ પિઝા બનીને રેડી છે. ટેસ્ટ કરીને બતાવો. દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. આજ તો મજા પડી ગઈ. તો કેવો લાગ્યો મારો વ્લોગ તમને આજે? તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.